અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં, હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને પીવડાવો નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ. પબ્લિક બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ, બધા વયા જાઓ ભાઈ, કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે. તમે મારા ઘેરમાં દોરાયા વગર વયા જાઓ. જાઓ અમે તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વયા જઈએ. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની. જે દિવસથી તેઓ ધારાસભ્ય બન્યા છે, હાલાકી ધારાસભ્ય નહીં પરંતુ જે દિવસથી એમને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું કે ભાઈ વિસાવદરની ચૂંટણી માટે તે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, એ દિવસથી લઈને આજ દિવસ સુધી તેઓ એમનો અંદાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અને હવે તો તેઓ ધારાસભ્ય બની ગયા છે એટલે ધારાસભ્યની ફરજો અને જવાબદારીઓ તે નિભાવી રહ્યા છે. વિસાવદરમાં અત્યારે અનાજ ચોરીની જે ઘટના છે તેનો પર્દાફાશ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે અને એને જ લઈને તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં ઘણા ખરા લોકો એમના સમર્થનમાં હોય છે, પોલીસને બારમાં લે છે, પોલીસ સ્ટેશનના જે જમીન છે ત્યાં આગળ તેઓ સૂઈ જાય છે અને એવું કહે છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી હું અહીંયાથી જવાનો નથી, એમ કરીને એમ પોલીસ સાથે એમની તૂતુ મેમે થઈ છે. આ સાથે એમને એ પણ કહ્યું કે પોલીસ ફક્ત સિંગમગીરી વિપક્ષની સામે જાળે છે, બાકી તાકાત હોય તો સત્તા પક્ષ સામે પણ એ બોલીને બતાવે. પોલીસ પણ કહે છે કે આ ફોજદારી ગુનો નથી, મામલતદાર અમને ફરિયાદ આપે તો અને તો જ અમે આની તપાસ કરી શકીએ તેમ છે. અમે પણ સત્તામાં અમે પણ બંધાયેલા છીએ, અમે પણ આગળથી અમને જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે જ અમે કામ કરી શકીએ, બાકી અમે પણ કામ કરી શકીએ નહીં. પોલીસે સાથે એમ પણ કહ્યું કે ભાઈ આ મુદ્દો ઉછાળવાની કોશિશ કરવામાં આવી રહી છે, ગોપાલ ઇટાલિયા લોકોને ઉશ્કેરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા સામે એમ પણ કહ્યું કે એવું હોય કે હું લોકોને ઉશ્કેરી રહ્યો છું જે તે તો પછી મારા પર ફરિયાદ નોંધો અને મને જેલની અંદર પૂરી દો, મને કાંઈ વાંધો નથી. અને એ બધાની વચ્ચે એવું પણ સામે આવ્યું કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઘણા ખરા લોકો આવ્યા છે. પોલીસને કદાચ ગાળ કથા શબ્દ બોલી ગયા હોય તેવી ઘટનાનું નિર્માણ થયું ત્યારે પોલીસ એવું કહે છે કે ભાઈ ગાળ જે બોલ્યું છે એ મને શોધીને પાડો. ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ગાળ બોલી છે એને શોધવો છે, પરંતુ જેને અનાજ ચોરી કરી છે એ તમારે શોધવું નથી. શું થઈ છે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તું મેમે જુઓ વિડીયોમાં. મતલબ તો તમે સમજવા જ તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી. શું બોલો ને? પણ તમારી તપાસ ત્યાં ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી. તો પછી કેવી રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવા કઈ કલમ મુજબ મને કેમ? બધી કલમ બતાવું હા ને. તો કયો કયો. હાલો લખવા માંડો, હાલો લખો. ના બોલો ને, અમને યાદ નહીં, રહેશે. બોલો અરે નહીં. અમને યાદ રહેશે, બોલો. ના, જો ના, કલમ ના. હોય તો બોલો. અરે હોય જ. જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે ફોજદારી મેટર નથી. આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી ભાઈ, ચોરી ગુનો છે કે નહીં? કોની ચોરી થઈ? કોના અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન પડ્યું નથી હતું, મળ્યું માણસ- એટલે એના નામે નહીં, નહીં, ઉધરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને ગઈ. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં, હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તમારે જો પીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો બધા પછી- વયા જાઓ ભાઈ, બધા વયા ભાઈ, તમે જાઓ, પબ્લિકને એકલો ખોટા બધા વયા જાઓ ભાઈ, કોઈ માર્ગે ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે? તમે મારા ઘેરમાં દોરાયા વગર વયા જાઓ. જાઓ અમે તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વયા ના, જઈએ. થોડા વયા જઈએ. મારી મેડમ એક જ વિનંતી છે. દોહડવાનો પ્રયત્ન થાય છે, પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન pressure આટલી કરવાનો ભાષા આપણે માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર ને? આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી જ લાગે. હોય, પણ જનતાને કેવું હોય, દબાવવામાં મહાનતા પોલીસનો કોઈ નથી. વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ પોલીસની નોકરી જનતાને હોય છે. દબાવવામાં કોઈ મહાનતા નથી. ભાઈ, માફિયાને જનતાને દબાવો. ચોખ્ખે ચોખ્ખું સમજાવવામાં આવે છે. અનાજ તમારી ચોરી પાસે કરનારા ભાઈ, માફિયાઓ પહેલા છે. ક્યાં ભાઈ આવ્યા હતા? આમાંથી જ કોક આવ્યા હતા ને ચોખ્ખું કીધું તું ફોજદારી મેટર નથી, શાંતિથી સમજાવ્યા હતા, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? અનાજ હજી માફિયાઓએ કહીએ છીએ, હજી અનાજ કહીએ માફિયાઓએ અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે કે પણ ખોટી એની છે? તો ફરિયાદ કોણ આપશે? ફરિયાદ હું આપવા માંગુ મામલતદાર છું. સાહેબ અરે આપી શકે. હું તમે ન આપી આપીશ. શકો. કેમ પોતાની રૂએ કેમ? ના આપી શકો. અરે કેમ? ન આપી શકો. અરે હું જનતાનો કાયદામાં જોગવાઈ છે. અરે બધી ફરિયાદ ભાઈ, કોઈ પણ કાયદાથી માણસ આપી ઉપરવટ કોઈ શકે. નથી. કાયદાથી ઉપરવટ કોઈ જો નથી. ભાઈ, બનાવ છે, કાયદામાં જે બનો હોય ને, જોગવાઈ હોય એ મુજબ થાય. કામગીરી થાય.
તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમદાટી કરો ભાઈ, કેમ કારણ નથી? વગરનો મુદ્દો નહીં તમે હોય. તમને માફિયાઓને કેમ નથી? અનાજ માફિયાઓને કેમ ભાઈ, જો ઉભા રહો. આ અત્યારે બહેનોને તમને પૂછો, કહીએ એક મિનિટ છે, ઉભા રહો. નહીં, આ બહેનોને કારણ પૂછો. વગરના આ મહિલાઓ મુદ્દા બહેનો ના કરો, મેડમ મારે વાત ગોપાલભાઈ. કરો તો મેડમ મારે વાત કરો, શું ઘટના બની? ભાઈ, અનાજ મળ્યું? જો અત્યારે મુદ્દા ડાયવર્ટ થાય છે. અનાજનો જ મુદ્દો છે, અનાજનો જ મુદ્દો. ભાઈ, બેન, તમને અનાજ મળ્યું કે નથી મળ્યું? બોલો બોલો, અનાજ મળ્યું કે ન મળ્યું? બેન, તમે બોલો બધા, અનાજ મળ્યું કે ન મળ્યું? અનાજ મળ્યું કે ન મળ્યું? તમારું અનાજ મળ્યું કે ન મળ્યું? ભાઈ, તમારે અહીંયા શું છે? ઉભા રહ્યો. તમને ભાઈ, અનાજ તમારે મળ્યું કે ન અહીંયા મળ્યું? આ બહેનો વાત સાંભળી લો પેલા. ભાઈ, પોલીસની મેટર નથી છતાં આ એ બહેનોને શું છે? અનાજ મળ્યું કે ન પણ મળ્યું? તમને કહીએ ને, નહીં, પણ પોલીસની તમે મેટર પૂછો. નથી છતાં અરે એ શું પણ છે? બહેનોને અનાજ મળ્યું કે એના અનાજ ભાઈ, ચોરાઈ એ તો ગયું. તમે મુદ્દો ઊભો કરો. અરે મુદ્દો ક્યાં? અનાજનો જ મુદ્દો છે. પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો જ મુદ્દો છે. પોલીસ એફઆઈઆર ચોરીની ફરિયાદ ક્યાં કરવાની? ભાઈ, ચોરી કોને કહેવાય? ચોરીની વ્યાખ્યા કઈ? ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચોપડે ચડી ગયું, મને ના, નથી મળ્યું, તો ચોરી થઈ ગઈ. આવું નથી. એક મિનિટ હા જો ભાઈ હા સાહેબ, ધારાસભ્ય હા બોલો. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસનું કામ છે આ. બરાબર. અનાજ એને આપ્યું જનતાને મળ્યું નથી બરાબર. એ તમારો પ્રશ્ન છે બરાબર છે એ અનાજ કયું કે એની તપાસ એ લોકો કરી શકે અમે ના કરી શકીએ. એ તપાસ કરી કે તમે તપાસ કરવા માંગો છો? ઉભા રહો. માગી છે હા તો હાલો હું તમને બતાવું ક્યાં ગયો અનાજ. હાલો મિલે લઈ જાઓ. નહીં ભાઈ, અમારી અત્યારે તપાસ કરવાની સત્તા નથી. થતા નથી. અરે કાયદો નથી કહેતો. હું જ્યાં અનાજ ગયું એ મિલે લઈ જાઓ પણ તમે. કાયદો નથી કહેતો કે અમે એ, અરે, એ સત્તા બધા નથી. કાયદા અમારા માટે જ અનામત રાખ્યા છે. બધા માટે એ તપાસ already અમારા ચાલુ માટે જ છે. બધા કાયદા છે. એ તપાસ ઓલરેડી ચાલુ છે કે નથી હોય તો મને કહો ચાલુ છે કે નથી ત્યાં ઓફિસમાં કરાય કે નથી? કાંઈ ચાલુ નથી, બધા વૈયા ગયા, તમને ખબર જ નથી. તાળું મારી ત્યાં વૈયા હમણાં જઈને ગયા. આવ્યો. હા, મામલતદાર બેઠા છે હું જઈને અરે આવ્યો હું ત્યાં. પોતે જઈને આવ્યો. અરે ભાઈ હું જઈને આવ્યો. મામલતદાર ત્યાં બેઠા છે અને ટીમ બનાવી છે તપાસ કરે છે. સરકારી અનાજની ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાઓ, કઈ મિલે અનાજ જાય છે. બેટર હોય તો હું હમણાં તાત્કાલિક એ જ છે કે ફરિયાદ લઈને તપાસ ચાલુ કરું. કાયદાકીય રીતે જ્યાંથી ફોરવર્ડ મારી પાસે એફઆઈઆર આવે તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવે હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું. બરાબર છે? તમારે બેસવું હોય તો એ તો બેસાય ક્યાંય ન બેસે તમારે હું તો એવું માનતો. બધા બેઠા છે ને, આમ તો ઘણા બેઠા છે. આ મામલતદાર ઓફિસે ઘણા બેઠા મહિનાથી, તમે એને તો કોઈ કીધું નહીં એક શબ્દ. ઘણા બેઠા છે અહીંયા. એની ઈ કાર્યવાહી ચાલુ છે ન હોય તો મને કોઈ વિભાગ કરો. આ તો બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી ને બધા હારે કરજો. વિભાગ એનો જ છે ને એ કામગીરી કોની છે દબાણની જે છે લો એન્ડ ઓર્ડર તમારું છે ને, તમને લો એન્ડ ઓર્ડર શીખવાડો તો લો એન્ડ ઓર્ડર ન્યાય નથી અત્યારે બગડતો. જે તમારો મુદ્દો છે એ પોલિટિશિયન કઈ લેવા દેવા જ નથી હા, કાંઈ વાંધો છતાં બી તમે અહીં બેઠા છો હા. તો તમે એક સમજદાર વ્યક્તિ છો અને જનપ્રતિનિધિ છો તમે અહીંથી આ પબ્લિક નો ખોટો ટાઈમ વેસ્ટ કરો ભાઈ, બધા વયા જાઓ, જાઓ. એની કરતા એમને કહો ભાઈ હું તો બધા વયા જાઉં. ભાઈ, બધા વયા જાઉં. ભાઈ, જાઓ, જાઓ, બધા વયા જાઓ. તમે એમ કહો તો અમને લોકો યાદ જોવે છે, કેમ તમે યાદ? online live video કરો છો. કાયદામાં લોકો યાદ જોવે. તો એક કામ કરો, લોકો કલમ સાથે કયો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે. મને કલમ કયો હાલો. બેન, બધી આપો કલમ ને, કહેશો ને આપો, તમારથી આપો. થાશે નહીં. રહેવા દો. આપો, ફિલોસોફી આપો. કરો માં તમે. આપો, આપો. બધું આપો, ઉભા રહો. અને પછી નહીં કરો તો આપો ને પેલા. અરે આપું ને અરે બાપ. આપો ને પેલા આપો. નહીં પણ અરે આટલી પબ્લિક રહે આપો. નથી ભાઈ એવું છે જ નહીં તો શું આપો ને, ચર્ચા આપશે. કરો આપણે પણ એવું છે જ નહીં એ જોગવાઈ આપશે, આપો ને તો ભાઈ. બેન, આટલી એરોગન્સી ગુંડારે કરો તો રૂડા લાગો. મેં મારી વસ્તુ આપજો ભાઈ આટલો વટ તમે ગુંડારે પણ કરો. પબ્લિકને સારા લાગો. આટલો વટ છે ને ગુંડારે કરો ને તો બહુ સારા લાગો. અમારી હારે અમે કઈ બુટલેગર નથી. હું બુટલેગર નથી. તમે મારી હારે જે વટ કરો ને બુટલેગર હારે કરો. હું બુટલેગર નથી. હું બુટલેગર નથી કે તમે મારી હારે વટ કરો છો. વટ બુટલેગર હારે કરો ને જાઓ તમે દારૂ બંધ કરાવી બતાવો. વિસાવદર જાઓ. પ્રતિનિધિ કોને વિસાવદરમાં દારૂ બંધ કરાવી બતાવો. જાઓ. તમારા વટ હોય દારૂ બંધ કરાવી દારૂ બતાવો. ક્યાં જાઓ. નથી અરે ભાઈ, પોલીસ તો પોલીસ જ છે. તમે દારૂ બંધ કરાવી બતાવો વિસાવદરમાં. તમારા વટ છે ને એ ન્યા ઉતારો. ધારાસભ્ય હારે વટ ન કરો. હું તો તમે ડાયરેક્ટ ના કરું. બુટલેગરો ને બતાવો. કલમ આપો. અરે બધું આપીશ આપો. આપીશ. હાલો સાંભળો. આપો. ઉભા રહો. આપણે તમારી હિંમત બાર નહીં. ઉભા રહો. આપો. શાંતિ રાખો. ના 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 બધું જ છે કાયદામાં બધું જ છે પણ તમારથી થાય એમ નથી. તમારી હાથ બંધાયેલા છે. રહેવા દો ને બુટલેગરો હાથે તમારા હાથ બંધાયેલા. હા. તમારી કાર્યવાહી ચાલુ ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કરવાનું કાર્યવાહી ન કરવી તો બરાબર શું કાર્યવાહી થઈ ગઈ? કેના પકડા? હે? ચોર પકડાઈ ગયા? એ તો હવે પ્રોસેસ થાય ને એટલે પછી આ રીતે તમારે જો પબ્લિક ની ઉશ્કેરી હોય પણ ભાઈ હું તો કઉ છું ઘરે વયા જાઓ ભાઈ બધા. પણ અમારો હક લેવા આવ્યા છે ને અમે. પ્રતિનિધિ અહીંયા છે આપણે જવાનું નથી. પણ અમે અમારો હક લેવામાં આવ્યા છે ને ભાઈ. અમારો માલ ચોરાણો છે અમારો એલા હા ભાઈ. તમે લાઈવ બબે મહિના બધી જોતી છે એને ખબર હશે
તમે ખોટું પોલીસ ઉપર પ્રેશર કરો છો એમાં પ્રેશર ક્યાં આવ્યું? ચોરી થાય અને પોલીસ પાસે ન જાઓ ક્યાં જવાનું? લીગલ ફેસમાં કામગીરી થાય એ થતી હોય. તમને લેખિતમાં આપ્યું, લેખિતમાં જવાબ આપશે એવું નથી. કોણ લેખિત આપ્યું? તમે લેખિતમાંથી આપ્યું છે હા. ને, તમે થઈ ગયું કાર્યવાહી. ન થયું તો મને કહો. ક્યાં થઈ? આ બધા સ્વેચ્છાએ ઉભા છે. એટલે ભાઈ એમાં કોણ કોણ ભોગ બન્યું બધાનું જોવું આ તો પડે. સ્વેચ્છાએ તપાસ તો ઉભા કરવી પડે. છે. ડાયરેક્ટ ચોર પકડી લઈ કોણ ચોર છે એ તો જોવું પડે ને પેલા. પણ આ બધા સ્વેચ્છાએ ઉભા છે. અને કોઈ અરે ભાઈ, મુશ્કેલી સ્વેચ્છાએ બધો ઉભો રહેવાની જગ્યા નથી. કરીને પોલીસ લાવ્યા. સ્વેચ્છાએ ભાઈ. હા? આ કઈ ઉભો રહેવાની જગ્યા નથી. પોલીસ ભલે, સ્વેચ્છાએ. પણ તમે એમ બરાબર, કહો કે આને સ્વેચ્છાએ ઉભા ઉશ્કેરો હોય. છો, હા. પણ આ સ્વેચ્છાએ એ ઉભા, તો ઉશ્કેરી ભાઈ, નથી લાવ્યા કોઈ વસ્તુ એ નથી. હું તમને સમજાવવા આવ્યો છું કે તમારે દલીલ કરવા બીજું કરવા નથી આવ્યું. તમે તમારો સમય કિંમતી તમે બગાડો નહીં, જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે. એ કઈ જતી નથી રહેવાની કાલ સવારે કે ભાઈ હાલો બંધ કરીને ભાગી ગયા. બરાબર છે. તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે કરી પોલીસ દબાણ લાવી. બરાબર, આ વસ્તુ યોગ્ય નથી. એમાં દબાવવાની ક્યાં વાત આવી? કઈ નહીં, હવે તો એમને જે કરવું કરવા સમજાવવા આવ્યો. અને છતાંય કોઈ પણ રજૂઆત હોય તો લેખિત આપી દો, રિસીવ કરી દઈશ. બસ. પછી છે ને અમારે પછી કાયદો વ્યવસ્થા અનુસાર છે કાર્યવાહી કરી. કલમ તમારાથી લખાય નહીં બેન, રહેવા દો ને. બધી કલમ મોઢે જ છે. તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ સામે. ભાઈ જેને જવું હોય વયા જજો. પાછા એવું ન રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને પરાણે આ બધા વટ કરે છે. હવે ચોરને બચાવે છે ને આપણી હારે વટ કરે. તમે જોતા નથી આ બધું શું હાલે છે એમ? આ વટ ક્યાં કરવાનો હોય? આપણી હારે કે ચોર હારે? બુટલેગર હારે, દારૂ માફિયાઓ હારે, ડ્રગ્સ માફિયાઓ હારે. તમે બધા એમ કહો એમ કે છે કે વિસાવદરમાં ક્યાંય દારૂ નથી વેચાતો. આ વાત સાચી છે? નથી વેચાતો દારૂ? બધા હેઠા પડી જાઓ બધા. બધા પી જાઓ. તમામ લેક્ચરમાં જવું પડે, જવું પડે. ના, કોઈ જાતા નહીં ભાઈ. તો એ તો ઇમ્પોર્ટન્ટ છે.